વડોદરા શહેરમાં ચા નાસ્તાની લારી દુકાનોમાંથી ગેસના સિલિન્ડર બોટલ નંગ 8ની ચોરી કરનાર 3 રીઢા આરોપીઓને ચોરી કરેલ ગેસના સિલિન્ડર સાથે વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે શોધી કાઢી ચોરીના 8 ગુનાઓ ડિટેક્ટ કર્યા છે. તાજેતરમાં ગેસના સિલિન્ડરોની ચોરીના બનેલ ગુનાઓમાં સંડોવાયેલ આરોપી અંગે સીસીટીવી અને હ્યુમન સોર્સ આધારે સતત શોધખોળમાં રહેલા દરમિયાન ટીમને માહિતી મળેલ કે અગાઉ ચોરી તથા ચેઇન સ્નેચિંગના ગુનાઓમાં પકડાયેલ અને વારસા પોપ્યુલર બેકરી ભાતુજી મંદિર પાસે રહેતો રાજ ભરતભાઈ દરબારનો તેના મળતિયા ઈસમો સાથે વડોદરા શહેરમાં અલગ અલગ જગ્યાએથી ચા નાસ્તાની લારીઓ તેમજ દુકાનો ઉપર રાખેલ ગેસની બોટલો ચોરી કરેલ છે અને હાલ તે ભીમનાથ બ્રિજ પાસે ન્યૂ સયાજી હોટલની બાજુમાં આવેલ ઝાડી ઝાકરામાં ચોરીના બોટલો સાથે તેના મળતિયા ઈસમો સાથે હાજર છે તેવી માહિતી મળતા જેથી ટીમે તુરંત જ ભીમનાથ બ્રિજ પાસે ન્યૂ સયાજી હોટલની બાજુમાં આવેલ ઝાડી ઝાકરામાં જઈ ખાતરી તપાસ કરતા સ્થળ પર 3 ઈસમો શંકાસ્પદ અલગ અલગ કંપનીના બોટલો નંગ 8 તેમજ એક મોટરસાયકલ સાથે મળી આવતા આ 3 ઈસમોમાં ઓમવીરસિંહ સતપાલસિંહ ઠાકુર, રાજ ભરતભાઈ દરબાર અને જય કિશન ઉર્ફે કૃષ્ણા ભરતભાઈ દરબાર વડોદરા શહેર નાનો હોય તેઓ પાસેના ગેસના બોટલોના બિલ કે લખાણ ન હોય જેથી આ ત્રણેયની સઘન પૂછપરછ કરવામાં આવી હતી. હકીકત જણાવતા આ ત્રણેય ઈસમો પાસેથી મળી આવેલ ચોરી કરેલ લાવેલ એક ભરેલ ગેસના બોટલના સહિત ખાલી હાલતના ગેસના બોટલ નંગ 8 તેમજ મોટરસાયકલ મળી કુલ કિંમત ₹41,500 નો મુદ્દામાલ કબજે કરી આ ત્રણેય ઈસમો પાસેથી મળેલ ચોરીનો તમામ મુદ્દામાલ તપાસ અર્થે કબજે કરી આ ત્રણેય ઈસમો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.